નમસ્કાર. સૂતા પહેલાં વધારે પડતું પાણી પીવો છો? આ 3 નુકસાન જાણી લો, તાત્કાલિક કરી દેશો બંધ. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું. તો આજના વિડીયોમાં જે લોકો રાત્રે વધારે પડતું પાણી પીવે છે તેના માટે આ વિડીયો ખૂબ જ જરૂરી બનવાનું છે. તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. આમ જોઈએ તો શરીર માટે પાણી એક ખૂબ જ જરૂરી ગણાય છે. સવારમાં ઉઠતાની સાથે પાણી પીવું એ પણ ખૂબ ફાયદાકારી ગણાય છે. તો આપણે દરરોજ 7 થી 8 ગ્લાસ અવશ્ય પાણી પીવું જોઈએ, જેનાથી શરીરની હેલ્થ સારી રહે છે. પરંતુ રાત્રે સૂતા પહેલાં વધારે પાણી ન પીવું. પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી તો છે, પણ સૂતા પહેલાં ન પીવો વધારે પડતું પાણી. રાત્રે થોડું પાણી પીવું એ સારું માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના હેલ્થ એક્સપર્ટ અનુસાર સૂતા પહેલાં વોટર ઇન્ટેક વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ઘણા પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. સૂતા પહેલાં વધારે પાણી પીવાના નુકસાન. ઊંઘમાં થાય છે ડિસ્ટર્બ. જ્યારે તમે રાતના સમયે વધારે પડતું પાણી પીવો છો તો તેના કારણે તમને ઊંઘમાં વારંવાર જાગીને યુરિનેશન માટે ટોયલેટ વોશરૂમ જવું પડે છે, જેનાથી તમે સતત ઊંઘ નહીં લઈ શકો અને તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ શકે છે, એટલે કે નીંદમાં ડિસ્ટર્બ થઈ શકે છે. ઓવરઓલ હેલ્થ માટે ઊંઘ ખૂબ જરૂરી છે, માટે ઊંઘ ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરો, નહીં તો બીજા દિવસે તમને થાક અને સુસ્તી લાગી શકે છે. પેટ ભારે લાગવું. જ્યારે તમે ઊંઘવા જતાં પહેલાં વધારે પ્રમાણમાં પાણી પીવો છો તો તેનાથી સ્ટોમેટમાં વોટર ઇન્ટેક વધી જાય છે, જેનાથી તમારું પેટ ભરેલું લાગે છે. એવામાં તમને પાછું ફરવા અને બેડ પર મૂવ કરવામાં તકલીફ થઈ શકે છે, જે તમારી ઊંઘને ડિસ્ટર્બ કરશે. આગળ, કિડની પર અસર. દિવસ હોય કે રાત, જો તમે હદથી વધારે પાણીનું સેવન કરો છો તો આ કિડની માટે યોગ્ય નથી. હકીકતે પાણી એક લિમિટ કરતાં વધારે પીવામાં આવે તો આ કિડની પર ફિલ્ટર કરવાનું એક્સ્ટ્રા પ્રેશર થઈ જાય છે, જે આ ઓર્ગનના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો મિત્રો, વિડીયોનો અંત કરતાં પહેલાં તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો YouTube દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.